નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જામકરણોથી નજીક બોરિયા ગામની વિઝિટમાં છીએ મગફળીના ફિલ્ડની અંદર અશ્વિનભાઈની વાડી કે જેઓ એક્સરેનો ઉપયોગ છેલ્લા કેટલા વર્ષથી કરે છે આપણે અશ્વિનભાઈ ઉપયોગ આનો એક્સરેનો 2 વર્ષથી કરી છે આનો ઉપયોગ. છેલ્લા 2 વર્ષથી કરો છો અને તમને એક્સરેના પરિણામ કેવાક મળે છે અને તમે શા માટે એનો ઉપયોગ દર વખતે કરો છો? એનું પરિણામ બહુ સારું છે. કુયાની બેઠ વધારે થાય છે. બરાબર. એક ગાંઠમાંથી 3-4 કુયા ફૂટે છે. એક ગાંઠમાંથી ટૂંકમાં બાજુમાં 3-4 હુયા ફૂટે છે એક જ ગાંઠમાં. અને એનાથી તમને ઉત્પાદનો સીધું વધારે જોવા ઉત્પાદનમાં ઘણો ફરક પડે. બરાબર છે. અને તમે એનું એક પ્રમાણ કેટલું રાખો છો એ ખાસ જણાવો. એકરે 10 ml રાખીએ પ્રમાણ. એક એકર 10 ml થી તમે અને કેટલા રાઉન્ડ કરો છો દર વર્ષે? અમે એના 3 રાઉન્ડ કરીએ. 3 રાઉન્ડ કરો છો. આપણી સાથે કેતનભાઈ પણ છે. કેતનભાઈ, તમારો એક્સરે વિશે શું કહેવાનું? એક્સરે સારી એવી પ્રોડક્ટ છે, ખેડૂતને લાભદાયક માટેની. બરાબર. હવે આ બધી વસ્તુ કેવી કે આ વિડિયા મારફતે ખેડૂતને જાણવા મળે. હા. અને બીજા નંબરમાં જાણ્યા પછી એનો ઉપયોગ કરે ત્યારે આનું રિઝલ્ટ મળે. હા. હવે આમાં ઘણા વસ્તુ એવી બને છે કે કોઈ એવા વિડિયા મૂકી દે છે અને એનું રિઝલ્ટ મળે છે, નથી મળતું, એનો કોઈ ઉપયોગ કરતું નથી. બરાબર. જોતા નથી. હા. અને આ વસ્તુ એવું છે કે આની રિઝલ્ટ ખેડૂત ખુદ માગે છે સામેથી. બરાબર. અને આ બોટલ લઈને આવે છે ખેડૂત લેવા માટે. બરાબર. એટલે કોઈ ખોટા વખાણ કરીને ખેડૂતને અવળે રસ્તે દોરવા એ માટેની વસ્તુ નથી આ. બરાબર. પણ ટૂંકમાં 100% પરિણામ વાળી છે, પરિણામ ખેડૂતને 100% લાભ મળે મળે છે એવી વસ્તુ હા. છે. આપણે ખેડૂતને 100% આપણે ભલામણ કરી શકીએ. એકરે 10 ml થી એક્સરેનો ઉપયોગ મગફળીમાં ઓછોથી કરવો જોઈએ.